સેના તૈયાર થઈ રહી છે અને એ હિન્દુ સેના કઈ રીતના આગળ વધશે સમજી લેજો। વર્ષો પહેલા એક પરંપરા ચાલુ થઈ હતી, અમે બે અને અમારા બે, બધા સમજી શકો છો, અમે બે અને અમારા બે। એ પરંપરાને સરકારી નિયમ મુજબ જાહેર કરવા માટેના ઘણા પ્રયત્ન થયા અને ઘણાને એવું પણ થઈ ગયું કે આ એક સરકારની યોજના હતી વર્ષો પહેલા કે અમે બે ને અમારા બે, સમજી ગયા ને। તો આ અમે બે ને અમારા બે ને હિન્દુ સેના માનતી નથી। આજથી મને રાષ્ટ્રીય સ્તરમાં જે લીધો છે એટલે કહું છું કે ખાલી ગુજરાત નહીં, ભારતમાં અમે બે નહીં પણ અમારા ચાર, અમે બે નહીં પણ અમારા ચારની યોજના આગળ વધશે અને એ યોજનાની અંદર બે પછીના જે બે હશે, આજના દિવસ પછી બે પછીના બે જે હશે એની જન્મથી માંડી અને જીવે ત્યાં સુધી જવાબદારી હિન્દુ સેના લેશે, પછી સામાજિક આર્થિક બધી જવાબદારી એ લેશે। પણ કઈ રીતે લેશે એનું રજીસ્ટ્રેશન થશે, રજીસ્ટ્રેશન થયા પછી એને કઈ દિશામાં આગળ વધારવી, બાબો હોય કે બેબી હોય કઈ દિશા તરફ આગળ વધશે અને શું ભણાવવું અને કઈ ફોજમાં મોકવી એ પણ હિન્દુ સેના તૈયાર કરશે। એટલે કે આજથી હિન્દુ સેના અમે બેને છોડી જૂના નિયમોને તોડી અને અમારા ચારના નિયમ તરફ આગળ વધે છે અને એ આગળ વધવા માટે હરેક તન મન ધનથી તમામ હિન્દુ સેનાના જવાબદાર સૈનિકો અને આપણી આવેલા બહારથી બધા જે સૈનિકો છે બધા સાથ આપવાનો હોય। શું આપ આમાં સહમત છો? શું આમાં સહમત છો? અમે બે છોડો, અમારા ચાર અપનાવો, એ જ આ દુનિયાને રસ્તો દેખાડશે। હવે ફક્ત સમય ઓછો છે આ લોકોને જવાબ દેવા માટે, તો એના માટેની બેની તૈયારી રાખજો। બે ગુમાવવા પડે તો બે તૈયાર રાખજો। જય શ્રી